નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢમાં જોશીપરા કન્યા છાત્રાલય પાસે 1 મહિના પહેલા બનાવેલ રોડ હાલમાં બેસી જતાં તંત્રની નબળી કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જોશીપરા કન્યા છાત્રાલય પાસે 1 મહિના પહેલા બનાવેલ રોડ હાલમાં બેસી જતાં આવી હલકી ગુણવત્તાવાળું કામ કરનારા સામે જૂનાગઢ કમિશનર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવશે કે કેમ તેવો સવાલ પણ કોંગ્રેસના વિરોધ પક્ષના આગેવાન અને કોર્પોરેટર લલિત પરસાણા દ્વારા કમિશનરને પૂછવામાં આવેલ છે. ત્યારે ખોટી રીતે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા વેઠનારાઓ સામે કોઈ કાર્યવાહી થશે ખરી તેવો સવાલ પણ જૂનાગઢની જનતામાં ઉઠી રહ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં આપણે જોઈ શકીએ કે કયા હદે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. આજે સરદારપરા કન્યા છાત્રાલય પાસે જે હમણાં 1 મહિના પહેલાં એક રોડ બનાવવામાં આવેલો હતો, ડામર રોડ, એમાં 1 મહિનાની અંદર જ આખો રોડ બેસી ગયો છે 1 ફૂટ જેટલો. અને બાજુમાં જ એક બીજી જે ગલી છે એમાં પણ જે રોડ બનાવવામાં આવેલો હતો ડામર, એ પણ પહેલાં જ વરસાદમાં આખો ધોવાઈ ગયો છે અને નીચે જે સિમેન્ટ રોડ છે એ ઉપર આવી ગયો છે. આ રીતની આપણે જોઈ શકીએ કામગીરી કે લોટ પાણીના લાકડા જેવી એ મહાનગરપાલિકાનું તંત્ર કરી રહ્યું છે. અને શાસક પક્ષ એવા દાવા કરે કે 1560 કરોડ રૂપિયા વાપર્યા છે. તો આ રીતના વાપરવાના છે? આ તમામ પૈસા જે પ્રજા પોતાના પરસેવાની કમાણી કરીને સરકારને ટેક્સ ભરે છે, આ તમામ પૈસા આપણે જોઈએ કે જૂનાગઢના શાસકો આવી રીતના વેડફી અને પાણીમાં નાખી રહ્યા. કારણ કે હવે આ 1 કરોડ રૂપિયાની જે ખર્ચે રોડ બનાવવામાં આવેલો હતો એ કન્યા છાત્રાલયના ગેટ સામે જ છે. હજારો વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરવા માટે આવે છે અને ત્યાં અવારનવાર હવે અકસ્માતો રહેશે, ખાડાઓ એમનેમ રહેશે. હવેના પાછું જે પૂર્વવત હતો એ પ્રમાણે કરવામાં નહીં આવે. જે સમયે કામ ચાલુ હોય ત્યારે કોઈ ધ્યાન નથી આપતું. અવારનવાર કમિશનરને પણ રજૂઆત કરેલી છે. કમિશનરશ્રી આ બાબતે તપાસ કરે કે ભાઈ આ કયા કારણોસર આ રોડ બેસી જાય છે. 2 મહિનામાં રોડ જૂનાગઢના 40 થી 45 જગ્યાએ તોડવામાં આવેલા અથવા તૂટી ગયા છે. એટલે આ બધું તાત્કાલિક આની તપાસ કરી અને આ યોગ્ય કાર્યવાહી કરવા અમારી માગણી.